પછી એક દિવસ દેરાણીએ જેઠાણીને કહ્યું કે મોટી બેન શું કે પેલી એટલી કડક હતી છે, કઈ ખાવા નહીં દે, કઈ હાજવા નહીં દે, પેલું લાકડાનું પાંજરું બનાવેલું અંદર દૂધ ને દહીં ને ઘી ને બધું અંદર મૂકે, તાળું મારે, ચાવી સાસુ પાસે આવે, તાકાત છે વહુને લઈ જાય. અને એક દિવસ પેલી દેરાણીએ જેઠાણીને કહ્યું કે મોટી બેન શું કહે છે કે શીરો ખાવાની ઈચ્છા થઈ. અક્કલ વગરની કહે છે, લગ્ન થયા પછી ફોટામાં એ શીરો નથી જોયો, ખાવાની વાત તો દૂર કહે છે, પણ ઈચ્છા થઈ કઈક કરને. નોરતા ચાલતા હતા માં આશાપુરીના દરબારે આવી અને જેઠાણીએ આશાપુરી માં તમારી આશા પૂરી કરજે આમ ભજન ગાઈ અને જ્યાં ઘરે ગઈ ત્યાં દેરાણી રાહ જોતી હતી. મોતી બેન શું જલ્દી આવ, શું સાસુ આજે ખેતરે ભાતું આપવા ગયા છે ને સસરાને ચાવી ભૂલી ગયા. આશા પૂરી કરી અને કેટલા વખતની ઈચ્છા, ઝડપથી તાળું ખોલ્યું, અંદર દૂધની તપેલી હાથમાં આવી અને શીરા ને બધા જે વ્યંજન જે જોઈએ રવો ને ઘી ને સાહેબ બધું બહાર કાઢ્યું. હવે કેટલા વખતની ઈચ્છા હશે તે કે આટલું થોડું બનાવે, એ શીરો પણ ફાલ્યો આમ એકદમ ફાલ્યો શીરો. હા કેટલો બધો થયો, જાણે ન્યાત વાળો કરવાનો હોય તેમ. બે એટલા હોય એટલી હોશથી. હવે આ બાજુ પેલી સાસુ ભાતું આપવા જતી, રસ્તામાં નદીનું નાળું આવતું, ત્યાં લાંબુ લાકડું દેખાણું અને સાસુને થયું કે આ લાકડું લઈ જાઉં ને ત્યાં એ જમાનાની અંદર તો ચૂલામાં લાકડા નાખતા ને, એ ચૂલામાં લાકડા નાખવા કામ લાગશે એમ કરી એને ધણીને ભાતું આપી અને લાંબુ લાકડું લઈ અને એ ઘર તરફ પાછી આવતી હતી. આ બાજુ શીરો એકદમ ગરમ. જેઠાણી અને દેરાણી વાત કરે કે ગરમ શીરો આમ ખવાય નહીં, એને ઠારવો પડે. એટલે જેઠાણીએ કહ્યું દેરાણીને, નાની બેન તું ઉમરા પર બેસ અને જો સાસુ આવતી દેખાય, હું આ ઠારું છું, એ દરમિયાન જો સાસુ આવતી દેખાય તો તારે કહેવાનું જોગમાયા આવી. શું કહેવાનું? એટલે સાસુનું નામ શું? તમે મને કથા નહીં કરવા દે. પેલી બિચારી બેઠી ઉમરા પર, આ બાજુ પેલી અલગ મલકના ગીતો ગાતી આવતી હતી સાસુ, હાથમાં લાંબુ લાકડું. આમ પેલી દેરાણીએ જોગમાયા આવી. હલી ગયું ઘર જાણે. અને પેલીએ પણ મને થાળો હતો, એ અંદર વાંકો વાળી લઈ ગયો, તેમનો એ પણ આવી અને ઉમરા પર હામે બેસી ગયા. બંને વાળ છૂટા કરી નાખ્યા. પુરુષોની આંખ લાલ થાય ને બેલોના વાળ છૂટા થાય તો સમજી લેવાનું કઈ થવાનું. પછી ઉંદરડા ભાગે કે ના ભાગે, ધરતીકંપ થાય ને થાય સાહેબ. હા પૂજવા લાગી બે ધૂણવા લાગી બે ગભરાઈ ધૂણતી હતી એકચ્યુઅલી. એ જોરથી ધૂણે, ડાકલા વાગ્યા, જાણે ગભરાવા લાગી, ધૂણવા લાગી. એ પેલી સાસુ આવી, બે એને જોયું કે એને ખબર પડી ગઈ કે મારી આ વહુઓને વળગ્યું. સાસુ કોને કહેવાય છે? ભૂતે કાઢતા, ડાકણે પહેલા કાઢતા. બેના ચોટલા પકડ્યા. સાસુએ વહુઓને કહ્યું, કોણ છે કે છે, જવું છે કે નહીં જવું છે? ક્યાંથી આવી? પેલી દેરાણીએ કહ્યું કે લાકડું લાવી. ક્યાંથી આવી? સાસુએ પૂછ્યું જવું છે કે નહીં? ને જેઠાણીએ કહ્યું કે લાકડું મૂકી આવે તો જવું. એ સાસુ લાકડું મૂકવા ગઈ ને આ બાજુ શીરો આમ ખવાય. નરસિંહ મહેતાએ સીતાદાસ સાધુને કહ્યું, સીતાદાસ શું આપણા સામાન્ય નિશાળમાંથી આજનો દિવસ પૂરતો લઈ આવો. કેમ? એનું વિશાળ નક્કી જવા થઈ રહ્યું છે. સીતાદાસ સાધુને હસવું આવ્યું કે યાર બધાના વિવાહ થાય પણ આના વિવાહ ન થાય. એનું કારણ શું હતું? દેખાતો કેવો હતો? સુનીએ. હે જી પાપી ઉપર ભણવાની પાપી આવે ને
પાટી ઉપર સવાસેર ધૂળ નાખી સાવરીઓ, ફાવે તેમ આડા તેડા લીટા ભાવે તાણે છે, તેવે તાણે શીતળદાસ બોલાવાને આવ્યા પ્રેમે સામરસાના વિવાહ કેરી માસ્ટર વાત જાણે છે. તાવા ટોપી માથે પહેરી તુલસીની માળા કંઠે, નાકમાંથી ખંખેરીને લેટ બહાર કાઢે છે, અને એવો મેલો ઘેલો બાળ નરસૈયાનો નિરખીને વિવાહ થાશે એવી વાત માસ્ટર નવ માને છે. વિવાહ થાશે એવી વાત માસ્ટર બધાના વિવાહ થાય, માસ્ટર કે પણ આના નો થાય. ને શીતળદાસ મહારાજ આવ્યા છે. મહારાજે કહ્યું છે કે આજનો દિવસ માટે સામરસાને રજા આપો. અને શીતળદાસ મહારાજ એ સાધુએ સામરસાની આંગળી પકડીને ફરીને પાછળ જોવા લઈ ગયા કે આના વિવાહ થાય, આના થાય. આ શીતળદાસ સાધુની જે ચિંતા હતી એ ભગવાનને થઈ સાહેબ. હા, ભગવાનને ચિંતા થઈ. ભગવાન વિચાર કરે છે કે આ શીતળદાસની શંકા સાચી છે. જો દીક્ષિતજી આને જોશે તો કદાચ ના કહી દેશે, એટલા માટે થઈ. હે પ્રભુ પણ બાળને જોઈ તરત મનમાં વિચારે છે, સજાવવા 16 શણગારો લીલા એવી પ્રસારે છે. વળી કહે છે સૂર્યને, ભગવાને સૂર્યને કહ્યું શું, તમારું તેજ થોડું આપો ને, ન જાય લાજ નરસિંહની, બધા થઈને કષ્ટ કાપો. બધા દેવતાઓ ભેગા થઈ મારા નરસિંહનું કષ્ટ કાપો, એનું નાક ન જાય. એ મારો વાલો ભગત છે કહે છે. અને જે આવી વાતો કરી, વિચાર કરો એ જમાનાની. એટલે પહેલા આમ તો જોવા જઈએ તો આપણા ગોરસ લગ્ન છે કે દિવસના લગ્ન થાય. એક હાચા એવું લાગે આની પરથી કે જ્યારે વરરાજા તો લઈને બહાર નીકળે ને, અને ત્યારે એ સૂર્યના પ્રકાશ, સૂર્યનો કિરણ એના પર પડે, અને સૂર્યનું તેજ જે હોય એ વર પર આવે. હવે જમાના ઊંધા થયા. હવે રાત્રિએ વરઘોડો કાઢે. એ પાછો 9 વાગ્યા પત્રિકામાં 5 લખ્યા હોય. આમાં આવું આમાં 8 વાગ્યાનો તામ લખ્યો પણ હું 9 વાગ્યા સુધી આમ કરીને રાહ જોઉં, પણ તમે મારી રાહ જોતા હો ને હું હા મને ખબર છે કે તમે 10 વાગ્યા સુધી આવો. રાહ જોઈ થઈ ગયો, મારા ગ્રાહકો ક્યાં ગયા પણ તો પણ તમારો પ્રેમ છે. હવે રાત્રે વરઘોડો કાઢે, હા, અને એની એટલી ખરાબ હાલત કરે. વરરાજાના જે દિવસે લગ્ન થાય એના જેવો બદનસીબ વરરાજો કોઈ નહીં. હવે તમે મને પૂછો કે આમ કેમ? એને બિચારાને જનરેટરની લારીની પાછળ ઘોડા ગાડીમાં એકલો કલગો પકડીને બેહાડ્યો. હું જે કહું છું એકદમ નક્કર હકીકત છે. આ તો મારે હબુ નથી થતું, નહીં તો હું ઉતરીને એને બિચારાને સાથ આપું. બિચારાને એકલો આમ કરીને ઊભો હોય, આમ બેહેલો હોય, એને કાંઈ સમજણ પડે નહીં. 4 વાગ્યાનો કોટ પહેરાવીને બેહાડી રાખ્યો હોય, હાથમાં કલગો હોય, અને લોકો શરબત પીવડાવે પાછા. પછી એની હાલત બગડે, અને પછી બને છે શું તે તમને કહું. પેલા આગળ પેલા નાસ્તા હોય, એવા જોરથી નાચતા હોય, બહેનોએ ચાલુ થઈ ગયા હોય નાચવા હોય, ધમધમાવી નાચે. અને પેલો પાછળ ઊભો પાછળ જોતો હોય કે આ બંધ કરે તો સારું કે છે. અને પેલા લોકો નાચે છે કઈ પેલા વરરાજા માટે નથી નાચતા. એ તો વિચાર કરે છે કે એસા મુકા ફિર કહા મિલેગા, તારા પૈસે અમારે નાચવાનું. આવું હાલત છે બિચારાને. પેલા એક તો ધુમાડા જતા હોય, તાળો થઈ ગયો હોય, આમ થોડો વાર એક સૂર્યનું તેજ મળ્યું છે, અને એ તેજ મળ્યું અને પરિણામે આખો શણગાર બીજો થયો. ભાલ પર તેજ આવી ગયું છે. શણગાર નવા સજાવવામાં આવ્યા છે આ ભગવાન દ્વારા. બાવા ટોપી હતી ને ભાઈ, એ તો બાવા ટોપી જ રહી, પણ એ જરી ભરતની થઈ ગઈ છે એ ટોપી. અને જે તુલસીની કંઠા હતી, તુલસીની માળા હતી, એ સોના મળેલી થઈ ગઈ. જે ખેસ એ પણ અસલ ખંભાતી ખેસ બની ગયો ભાઈ. એ પીતાંબર બન્યું, અને એટલો સુંદર દેખાડો રૂપકડો એ લઈ અને સામરસાને લઈ અને શીતળદાસ સાધુ જે આવ્યા છે
દૂરથી જોઈ જે હું વાત કરતો તો ગઈકાલ કે જોડીમાંનું શ્રીફળ બહાર આમ કરે અને ખરેખર એવું બન્યું કે બીજું કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર અંદરથી જોડીમાંથી એ શ્રીફળ કાઢ્યું, સવા રૂપિયો હાથમાં લીધો અને ચંદન અક્ષરના ચાંદલા કઈ નરસિંહ મહેતા કે માણેક મહેતી બોલે પહેલા સામરસરના કપાળ પર જતી વિભીષણ થઈ ગયું કે છે, વિવાહ નક્કી થઈ ગયો, બધાય હો નરસિંહ. વિવાહ થયા. નરસિંહ કહે છે કે હવે શું કરવાનું? કહે છે કે મીઠું મોડું કરાવો, ગોળ ધાણા વેચવાઓ. નરસિંહ મહેતા ગોળ ધાણા લેવા માટે ગયા છે. દોડતા જતા હતા અને સપાક ચોરે પેલા બેઠા હતા નાગર બ્રાહ્મણો, એ લોકોએ પૂછ્યું કે ક્યાં જાય છે નરસિંહ? નરસિંહ કહે છે કે ભાઈ આપણા ઘરે જે દીક્ષિતજી આવ્યા હતા જુથીબાઈની વાત લઈને, એ નક્કી થઈ ગયું છે. સામળસાના વિશાળ નક્કી થયા, હજુ લગ્ન થયા નથી. એ તો આવતીકાલે જ થશે, તમે એટલી ઉતાવળ કરો કે છે. એ વિશાળ નક્કી થયું. લોકોએ નરસિંહની મસ્કરી કરવા લાગ્યા. લોકો કે છે કે અમારા 300 દીકરાઓ નહીં પસંદ પડ્યા, જે વર્ણાગ્યો કહેવામાં આવે એ દીક્ષિતજીને તમારો આ લેટ નાકમાંથી નીકળતો એ સામળસા પસંદ પડ્યો. હા, કોકે કહ્યું કે નરસિંહની મસ્કરી ના કરો. જો એના પક્ષમાં પણ હતા અમુક કે નરસિંહની મસ્કરી ના કરો, નરસિંહ ભગત છે, કોઈ દિવસ ખોટું નહીં બોલે. હા, સત્ય વદન, સત્ય વાત કરશે. લોકોએ ઘણા માન્યું, ઘણા નથી પણ માન્યું. સૌએ ખાતરી કરી, પછી ખબર પડી કે ના, વાત સાચી છે. એટલે લોકો ઈર્ષ્યા કરવા લાગ્યા. આ એટલો મોટો રોગ છે ઈર્ષ્યાનો. લોભ, મોહ, મદ, માયા, મત્સર. આ મત્સર જે છે એ ઈર્ષ્યાનું પ્રમાણ છે. આ એટલો ખરાબ રોગ છે કે કોઈની બિલ્ડિંગ ઊંચી દેખાય એટલે આપણાથી જોવાય. હા, એટલે ક્યારેક આપવું એનો. આ ઉત્તરાયણની અંદર તમે જોજો, આ પતંગ જે છે એ તમે કાપો છો, તે રુસ્તમપરાનો પતંગ જે છે અહીંયાનો, તે કઈ અથવાડાની સોળો કાપે? તમારો પતંગ કોણ કાપે? એટલે બાજુવાળો એમ કે ભાવ નજીકનો હોય એ જ તમારો પતંગ કાપે. કેમ? જો પતંગોમાં પણ કેવું છે સાહેબ, તમે સમજો તો ખરા. પતંગ દુકાનની અંદર આંખમાં હાથ નાખીને 5 પતંગનો, એને શું કહેવાય? પંજો. એ પંજો 5 પતંગનો જે હોય એ દુકાનની અંદર આમ બેઠો તો એને લડાઈ શું કહેવાય, પેચ શું કહેવાય, ઊંચાઈ શું કહેવાય એ ખબર નહોતી. પણ એ 5 પતંગના પંજામાંથી 2 પતંગ કોકે લીધા અને બાકીના 3 બરાબર એની બાજુવાળાએ લીધા. આ 2 અગાસીમાં ગયા, 2 પતંગ આ અગાસીમાં, 3 પતંગ આ અગાસીમાં. હજુ લડવા નથી. કેમ? ઊંચાઈ મળી નથી. તાણા પડ્યા, કન્ના બંધાયા, શરીર છેડાણું, હજુ પણ ઝઘડવા નથી. પણ એક અગાસી વાળાએ પતંગ ઊંચે ચડ્યો, બીજા અગાસી વાળાએ બીજો પતંગ એનો ઊંચે ચડાવ્યો. હવે ઊંચે 2 ચડ્યા, હવે સંબંધ રહ્યા નહીં. હવે બે એકબીજાને કાપવા લાગ્યા. કારણ એક જ હતું કે ઊંચાઈ મળી. બેને ઊંચાઈ મળી એટલે એ લોકોએ સંબંધ રાખ્યો નહીં. એટલે બહુ ઊંચા બનવામાં મજા. આપણામાં કહેવત છે, મોટા એ બધા ખોટા. આ ઘડિયાળમાં જોજો, મોટો કાંટો જે છે ને સાહેબ, એ હાવ આમ તો અંગૂઠા જેવો જ ગણવાનો. નાનો કાંટો હોય અને મોટો કાંટો તૂટી ગયો હોય તો નાના કાંટાથી આશરે ખબર પડે કે ભાઈ 12 અને 1 ની વચ્ચે જો નાનો કાંટો હોય તો એમ આપણને ખબર પડે કે કદાચ 12.5 થયા. પણ નાનો કાંટો નહીં હોય ને એકલો મોટો આંટા મારતો હોય તો ખબર પડે કેટલા વાગ્યા. આ મોટા આંટા જ મારે, એ કઈ કામ કરે નહીં. 5000 માણસનું રસોડું હોય ને ત્યાં તમે જોજો, ત્યાં મોટા તપેલા હોય ને તો રસોડામાં બેઠા, એ કઈ હલે ચાલે. એ કામ કોણ કરે? ચમચી, તબેખા. આ બધા નાના જે હોય કડછા, નાના જ કામ કરે. એટલે નાના બનવામાં જે મજા છે સાહેબ. અને આમ પણ જો ભગવાનને મોટી ચીજ પસંદ નથી, ભગવાનને બધું નાનું પસંદ. ઘંટ હોય ને તે મંદિરની બહાર, ઘંટની અંદર, કેમ? એ નાની છે. જો સાંભળજો, ને ઘંટ હોય ને, ઘણા માણસો એવા હોય
ઘંટ એ બધા બહાર જ હોય, એ કઈ અંદર આવે નહીં સાહેબ. પણ નાની ઘંટડી અંદર હોય સાહેબ. અન્નકૂટ કે રાજભોગ તો વર્ષની અંદર કદાચ એક વાર થાય, પણ નાનો થાળ એ પૂજારીજી રોજ ભગવાનને ધરાવતો હોય, એને કેટલો વાલો લાગે સાહેબ. મસાલ જે હોય એ મંદિરની બહાર અને નાની દીવડીથી આરતી રોજ ભગવાનની થતી હોય, કારણ એ નાની છે. અને તમે એના કરતાં પણ વધારે મોટું પ્રમાણ આપો તો તમે જાતે જ તમે કહેશો કે આ વાત સાચી છે. કારણ કે તમે જ્યારે મંદિરમાં જાઓ છો અને કંઈક પૈસા અંદર મૂકવાનું મન થાય, તમે તમારા ખિસ્સામાં આંગળે હાથ નાખો અને કદાચ રૂપિયો હાથમાં આવે તો તમે એને કહો બાજુ ખસ, તારું કામ નહીં, નાની પાવલી શોધી લો. એનું કારણ શું? ભગવાનને શું પસંદ છે? શીતળદાસ સાધુ આવ્યા, આ બધી વાતો કરી. બધાએ ઈર્ષ્યા કરવા લાગ્યા નાગર બ્રાહ્મણો કે ગમે તે થઈ જાય પણ કોઈ પણ સંજોગની અંદર આ બાળકનો વિવાહ થવો જોઈએ, લગ્ન થવા જોઈએ નહીં. એટલે સારંગર સહિત જેટલા નાગર બ્રાહ્મણો હતા એ બધા ભેગા થયા, એકત્ર થયા અને ઈર્ષ્યા વાળો એક પત્ર લખ્યો. એમાં લખ્યું હતું, હે મદન મહેતા, અહીં તમે જે મોકલેલો તમારો દીક્ષિતજી કુલ પુરોહિત, એ તો અહીંયા આવી અને અમારું ખાધું અને અમારું જ ખોદ્યું અને અમારા ભણેલા ગણેલા સુંદર દેખાવડા ગુણવાન કુળવાન દીકરા પસંદ નહીં પડ્યા. અને નાગરી ન્યાતમાં હરિજન વાસમાં જઈને જે ભજન કરે, નાગરી ન્યાતે જેને ન્યાતની બહાર કાઢી મૂક્યો હોય અને ખાવાના સાંસા પ્રસાદ આરોગી અને પોતાનું જીવન ચલાવતો એ નરસિંહનો દીકરો જોવો નહીં ગમે, એની સાથે આ વિભીષણાએ નક્કી કર્યું. એટલે બને તો એને ફોક કરજો, એને ગણકારશો નહીં, એવું લખ્યું. અને નીચે સારંગધરે સહી કરી અને બીજી 700 સહી કરી, 700 બધાએ નીચે સહી કરી, મજબૂતી આપવા માટે, ટેકો આપવા માટે. અને એક પુરોહિત એક બ્રાહ્મણને મોકલ્યો કે જાઓ જઈ અને આ મદન મહેતાને આપો, કે વડનગર જાઓ. અને પેલો બ્રાહ્મણ નીકળ્યો એટલે ફરીથી ચિંતા કોને થઈ? ભગવાનને થઈ કે આ દીક્ષિતજી પહેલા જો બ્રાહ્મણ પહોંચશે તો ત્યાં મોકાણ થાય. એટલે જે થોડું દૂર આવવું હશે, એટલે જે દિવસે રાત્રે જ્યાં ધર્મશાળામાં આનો ઉતારો હતો આ બ્રાહ્મણનો, અને ત્યાં આને જ્વર થયો, તાવ આવ્યો, આ ભગવાનનું કરવું. એટલે એણે વિચાર કર્યો કે હવે કાલનો દિવસ અહીંયા આરામ કરી અને પરમ દિવસે હું નીકળીશ. અને એ દરમિયાન આ બાજુ દીક્ષિતજીએ જય શ્રી કૃષ્ણ કર્યું, નરસિંહ મહેતાને કહ્યું કે હવે મને વિદાય આપો, હું હવે જઈ રહ્યો છું અને તમે હવે તૈયારી કરજો, એમ વાત જ્યાં કરી અને નરસિંહ મહેતાએ વિદાય જ્યાં આપી અને ત્યાં ફરીથી માણેક મહેતીએ કહ્યું કે સાંભળો, શું આપણે વિદાય આપીએ? પણ દીક્ષિતજીએ બીજી એક વાત પણ કરી હતી. દીક્ષિતજીએ કહ્યું કે તમે મને વિદાય આપો, પણ એ પહેલા મારે એક વસ્તુ તમારી પાસે જોઈએ છે. અને ત્યાં નરસિંહ મહેતા હવે ગભરાયા. નરસિંહ મહેતા કહે છે કે પહેલા બોલ્યા નહીં અને પછી પોપડું કાઢ્યું કે તમારે જોઈએ છે, પહેલેથી વાત કરી હોત તો હું ત્યાં જ ફોક કરત. એટલે નરસિંહ મહેતાએ કહ્યું કે પહેલા સાંભળો, મારી પાસે જે છે મિલકત એ હું તમને જણાવી દઉં અને એમાંથી તમને કંઈ પણ જોઈતી હોય તો હું તમને આપીશ, એના સિવાયનું મારી પાસે કંઈ નથી. અને પછી દીક્ષિતજીએ કહ્યું કે બોલો તમારી પાસે શું છે? અને નરસિંહ મહેતાએ લિસ્ટ કાઢ્યું. જેવું જોઈએ તેવું આપું રે, તમે લેતા જાજો. જેવું જોઈએ તેવું આપું રે, તમે લેતા જાજો. ઢોલક આપું, ચાંદ આપું, કાંસીને પફાજ આપું. ઢોલક આપું, ચાંદ આપું, કાંસીને પફાજ આપું. ભક્તિ કે રાસ્તા જ આપું રે, તમે લેતા જાજો. ભક્તિ કે રાસ્તા જ આપું રે, તમે લેતા જાજો. દીક્ષિતજી, મારા ઘરે તો ઢોલક છે, મંજીરા છે, આ કાંસા છે, આ બધું છે, એ તમે લેતા જાઓ.
ભક્તિનો સાજ આપું અને આગળ કહ્યું કે મારી પાસે મિલકત જોડ્યો ગોપી ચંદન મણયાપું ગેરુ કેરી પૂર્ણયાપું ગોપી ચંદન મણયાપું ગેરુ કેરી પૂર્ણયાપું અને વાલીરાની પૂર્ણયાપું રે તમે લેતા જાજો વાલીરાની પૂર્ણયાપું રે તમે લેતા જાજો અભિલ ગુલાલ યાપું તંબુરાને તાલ યાપું અભિલ